પોતાના ધણીથી આઘી રહેવાવાળી બાયું કયું પાપ કરે છે અને સ્ત્રીનું એવું કયું અંગ છે જે રાતે મોટું થઈ જાય છે અને દીએ નાનું થઈ જાય છે. રામ રામ ડાયરાને. આજનો વિડીયો તમારા માટે બહુ જ કામનો રહેવાનો છે. આજે અમે તમને કહેશું કે સ્ત્રીનું એવું કયું અંગ છે જે રાતે મોટું થાય છે અને દીએ નાનું થઈ જાય છે. આ વાત બહુ જાણવા જેવી છે, એટલે તમને વિનંતી છે કે આ વિડીયો છેક સુધી જોજો. આ વાત ધ્યાન દઈને સાંભળજો, તમારા જીવતરમાં બહુ કામ લાગશે. તો હલો ભાઈઓ અને બહેનો, વાત ચાલુ કરીએ અને આ વાતના માધ્યમથી તમને સ્ત્રીના અંગ બારામાં જણાવીએ જે રાતે મોટું અને દીએ નાનું થઈ જાય છે. વાત જાણે એમ છે કે એક સમયની વાત છે. માં લક્ષ્મી ધરતી લોકમાં ભ્રમણ કરી રહ્યા હતા. તયે એમણે એક બાઈને જંગલમાં જોઈ જે પરણેલી હતી. ઈ બાઈ કોઈ પારકા મરદ હાથે સંબંધ બાંધી રહી હતી. ઈ બાઈને આવું કરતી જોઈને માં લક્ષ્મીને તો અચરજ થયું. માં લક્ષ્મી વિચારવા માંડ્યા કે આ તો એક પરણેલી બાઈ છે અને તોય પારકા મરદ હારે સંબંધ રાખે છે. એક પરણેલી બાઈએ આવું કરવું સારું ન કહેવાય. આ તો બહુ ખરાબ અને નીચ કામ કહેવાય. બાયું આવું શું કામ કરતી હશે? જે બાઈ પોતાના ધણીની લાંબી આવરદા માટે કરવા ચોથનું વ્રત કરે છે, ઈ જ બાઈ પારકા પુરુષ હારે આવા સંબંધ રાખે? આ વિધાતાનો કેવો ખેલ છે? આના બારામાં મારે જાણવું જ જોશે. પછી માં લક્ષ્મી વિચારે છે કે હું કેમ કરીને જાણી શકું કે બાયું આવું શું કામ કરે છે? તો એ લક્ષ્મીજીના મનમાં વિચાર આવ્યો કે લાવને ભગવાન વિષ્ણુને જ જઈને પૂછું. ઈ જ મને સાચી વાત કરી શકશે કે એક પરણેલી બાઈ પારકા મરદ હારે સંબંધ શું કામ બાંધતી હશે. આ રહસ્ય જાણવામાં લક્ષ્મી ભગવાન વિષ્ણુ પાસે પૂગી ગયા. માં લક્ષ્મીને ચિંતામાં જોઈને ભગવાને કીધું, હે દેવી, આજ તમારું મોઢું જોઈને મને એમ લાગે છે કે તમે કોઈ અચરજ પમાડે એવી વાત પૂછવા આવ્યા છો. બોલો, તમારે શું પૂછવું છે? તમે મૂંઝાયા વગર પૂછો. તયે માં લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કીધું, હે પ્રભુ, આજ હું ધરતી લોકમાં ભ્રમણ કરતી હતી ત્યારે મેં એક પરણેલી સ્ત્રીને પારકા પુરુષ હારે સંબંધ બાંધતા જોઈ. મેં જોયું છે કે બાયુ ધણીની લાંબી આવરદા માટે વ્રત કરે છે, પણ પછી ઈ જ બાઈ પારકા મરદ હારે સંબંધ રાખે તો ઈ કેમ હાલે? સ્ત્રીનું આવું કામ કરવું બહુ ખોટું કહેવાય. બાયુ આવું શું કામ કરતી હશે? અને હે પ્રભુ, મારો બીજો સવાલ ઈ છે કે સ્ત્રીનું એવું કયું અંગ હોય છે જે રાતે મોટું થઈ જાય છે અને દીએ નાનું થઈ જાય છે? બસ આ બે સવાલ જાણવા જ હું અહીંયા આવી છું. એટલે હે પ્રભુ, તમે મને આનો જવાબ આપો. હું ઈ સમજવા માંગુ છું કે પતિવ્રતા હોવાનો ઢોંગ કરતી બાયુ પારકા પુરુષ હારે શું કામ સંબંધ રાખે છે અને ઈ કયું અંગ છે જે રાતે મોટું ને દીએ નાનું થાય છે? માં લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે દેવી, તમે જે આ બે સવાલ પૂછ્યા છે ને, એમાં આખી માનવ જાતનું કલ્યાણ સમાયેલું છે. એટલે હું તમારા આ પ્રશ્નોનો જવાબ એક નાની એવી વાર્તા કહીને આપું છું, પણ તમારે ધ્યાન દઈને આખી વાત સાંભળવી પડશે. તયે માં લક્ષ્મીએ વચન આપતા કીધું કે ભલે પ્રભુ, હું તમને વચન આપું છું કે તમે જે વાત કહેશો એ હું ધ્યાન દઈને સાંભળીશ. હવે તમે વાત માંડો અને મારી શંકાનું સમાધાન કરો. પછી ભગવાન વિષ્ણુ વાત માંડે છે અને કહે છે કે હે દેવી, એક સમયની વાત છે. કોઈ ગામમાં એક ભગીરથ નામનો પંડિત એની ઘરવાળી ધારણી હારે રહેતો હતો. ઈ બહુ જ્ઞાની હતો. ઈ પંડિત નક્ષત્રનો પણ બહુ જાણકાર હતો. એટલે કે દીકરો હોય કે દીકરી, એના નક્ષત્રો જોઈ લેતો ને જન્મ કુંડળી બનાવી દેતો. એને શાસ્ત્રોનું બહુ સારું જ્ઞાન હતું. એક દીની વાત છે, પંડિતની ઘરવાળીને ત્યાં એક દીકરીનો જન્મ થયો. હવે ગોરાણી તો દીકરીને જોઈને બહુ રાજી થઈ ગયા, પણ ઓલી કોર જ્યારે પંડિતે પોતાની દીકરીની કુંડળી જોઈ તો ઈ તો મૂંઝાઈ ગયા. પણ એમણે ઈ વાત પોતાની ઘરવાળીને ન કરી, કારણ કે ઈ હમણાં જ સુવાવડમાંથી બેઠી હતી. એટલે પંડિતે ઈ વાત છુપાવી રાખી. દીકરીને પામીને ગોરાણી તો બહુ રાજી હતા. થોડા દી પછી દીકરીનું નામ પાડ્યું દેવયાની. દેવયાની તો રૂપનો અંબાર હતી. ધીરે ધીરે સમય જાતો ગયો અને દીકરી મોટી થાતી ગઈ. જ્યારે દેવયાની જુવાન થઈ અને પરણવા લાયક થઈ તો દેવયાનીની માએ એના ધણીને એટલે કે પંડિતને કીધું કે હે સ્વામી, આપણી દીકરી હવે પરણવા જેવડી થઈ ગઈ છે. હવે તમે કોઈ સારો મૂર્તિઓ ગોતીને આના લગ્ન કરાવી દો. પંડિત જ્યારે પણ ઘરવાળીની આ વાત સાંભળતા ત્યારે વાત ઉડાવી દેતા. કહેવાનો મતલબ કે જ્યારે પણ ગોરાણી લગ્નની વાત કાઢે ત્યારે પંડિત કોઈને કોઈ મેકોઈબાનું કાઢીને વાત ટાળી દેતા.
આમ ને આમ કેટલાય દી વયા ગયા, પણ પંડિતે દીકરીના લગ્ન નો કરાવ્યા. ઈ કરે કેમ? ઈને તો દેવયાનીની કુંડળીની ખબર હતી ને. ભાઈઓ, ઈ પંડિત પોતાની દીકરીના લગ્ન એટલે નહોતો કરાવતો, કારણ કે એની કુંડળીમાં લખ્યું હતું કે દેવયાની જેના હારે પરણશે ઈ 2-3 વર્ષમાં મરી જશે અને દેવયાની વિધવા થઈ જશે. આ દુનિયામાં એવો કોઈ બાપ ન હોય જે પોતાની દીકરીને વિધવા જોવા માંગતો હોય. એટલે ઈ પંડિત વિચારતો હતો કે હું મારી દીકરીના લગ્ન જ નહીં કરાવું તો મારે એને વિધવા રૂપમાં જોવી જ નહીં પડે. ધીરે ધીરે સમય વયો જતો હતો. હવે તો ગામના લોકોએ પંડિતને મેણા મારવા માંડ્યા અને વાતો કરવા માંડ્યા કે આ કેવો બાપ છે, આની દીકરી ક્યારનીય પરણવા લાયક થઈ ગઈ છે, પણ આ પંડિત એના લગ્ન જ નથી કરતો. એક દી ગામની કેટલીક બાયું ગોરાણી પાસે જઈને કીધું, હે ગોરાણી બેન, તમારી દીકરી ક્યારનીય પરણવા લાયક થઈ ગઈ છે, પણ તમે આના લગ્ન કેમ નથી કરતા? તયે ગોરાણીએ ઈ બાયુને કીધું, બેન હું શું કરું? મેં મારા ધણીને કેટલીય વાર કીધું, પણ ઈ મારી વાત સાંભળતા જ નથી. ગામની બાયુએ કીધું કે તમે ફરીથી કહો, વારંવાર કહો અને દીકરીના લગ્ન કરાવો. કદાચ તમે જાણતા નથી કે જુવાન દીકરીને લાંબો સમયે ઘરમાં ન રખાય, ઈના જટ હાથ પીડા કરી દેવા જોઈએ. પછી ઈ બાયુની વાત સાંભળીને ગોરાણી બોલ્યા, ભલે આજ મારા ધણી ઘરે આવશે તે હું એમને કહીશ કે કાં તો આના લગ્ન કરી દયો, કાં તો એનું ગળું દબાવીને મારી નાખો. પછી ગોરાણી ઘરમાં આવે છે અને બહુ ગુસ્સામાં બેસી જાય છે. સાંજ ટાણે પંડિત ઘરે આવે છે અને ગોરાણીને રિસાઈને બેઠેલા જુએ છે એટલે પૂછે છે, અરે ભાગ્યવાન, શું થયું? કોઈએ તને કંઈ કીધું કે શું? તારા મોઢા પર આટલો બધો ગુસ્સો કેમ છે? મને કે તો ખરી. ગોરાણી બોલ્યા, તમને તો શરમ છે નહીં? અરે તમને તો લોકો કંઈ કહેતા નથી, પણ આજે ગામની બાયોએ મને કેટલા મેણા માર્યા અને કીધું કે કેટલા વર્ષોથી દીકરી જુવાન થઈ ગઈ છે ને તમે લગ્ન નથી કરતા. કદાચ તમે નથી જાણતા કે જુવાન દીકરી લાંબો સમયે ઘરમાં ન રખાય. આમ કરવાથી મા બાપને પાપ લાગે. જેટલું જલ્દી બને એટલું જલ્દી એને પરણાવી દેવી જોઈએ. પણ તમને તો શરમ છે જ નહીં. તમે બીજાને શિખામણ આપો છો ને, પોતાની દીકરી પર ધ્યાન નથી દેતા. પંડિતજીએ વાત વાળવાની બહુ કોશિશ કરી, પણ ગોરાણીએ કીધું કે આજ હું તમારી એકેય વાત માનવાની નથી. કાં તો દીકરીના લગ્ન કરી દયો ને કાં તો એને તમારા હાથે મારી નાખો. આજ હું કંઈ સાંભળવાની નથી. પછી પંડિતજીએ સાચી વાત પોતાની ઘરવાળીને કીધી અને કીધું, ઠીક છે. કીધું, ઠીક છે, હવે તું બહુ જ જીદ કરે છે તો હાલ હું કોઈ સારો મૂર્તિઓ ગોતીને આના લગ્ન કરાવી દઉં. પછી પંડિત દેવયાની માટે મૂર્તિઓ ગોતવા માંડ્યા. બીજા ગામમાં દેવયાનીને લાયક છોકરો મળી ગયો અને એની હારે દીકરીના લગ્ન કરાવી દીધા અને સાસરે વળાવી દીધી. દીકરી 2-3 વર્ષ સુધી ખુશ રહી અને 3જું વર્ષ પૂરું થતાં જ એનો ધણી મળી ગયો. તયે પંડિત પોતાની દીકરીને પાછી ઘરે લઈ આવ્યા, કારણ કે સાસરીમાં તો બીજું કોઈ હતું નહીં. થોડા સમય પછી પંડિતે બીજો મૂર્તિઓ ગોત્યો અને બીજા લગ્ન કરાવ્યા. જ્યારે દેવયાની સાસરે ગઈ એના થોડા જ વર્ષો પછી બીજો ધણી પણ મળી ગયો. હવે તો પંડિતને બહુ દુઃખ થયું. પંડિત પાછા દીકરીને ઘરે લઈ આવ્યા. ઓલી કોર ગોરાણી વિચારવા માંડ્યા કે એવી તો શું વાત છે કે મારી દીકરીના 2 ઠેકાણે લગ્ન થયા ને 2 જગ્યાએ ઈ વિધવા થઈ ગઈ. ગોરાણી પણ બહુ દુઃખી થયા. ત્યાર પછી પંડિતે 3જો મૂર્તિઓ ગોત્યો. 3જો છોકરો મળી ગયો અને જ્યારે 3જા છોકરા હારે દેવયાનીના લગ્ન કર્યા ત્યારે વળાવતી વખતે પંડિતે દેવયાનીને કીધું, જો બેટા, તું મારી વાત ધ્યાનથી સાંભળ અને ગાંઠ વાળી લેજે. હવે તું તારા સાસરે જા છો, ત્યાં દુઃખી રહે કે સુખી, તારા જીવતરમાં જે થાવું હોય ઈ થાય, પણ તું જ તારું જોઈ લેજે. મારા ઘરે આજ પછી આવતી નહીં. હવે એમ સમજી લેજે કે તારા માવતર આ દુનિયામાં છે જ નહીં. એટલું કહીને દીકરીને વળાવી દીધી. હવે દીકરી તો સાસરે વહી ગઈ અને ઓલી કોર ગોરાણીએ જ્યારે પોતાના ધણીને દીકરીને આવું કહેતા સાંભળ્યું તો એમણે પૂછ્યું કે સ્વામી, તમે આવું કેમ કીધું કે સમજી લેજે તારા માવતર આ દુનિયામાં નથી? શું એ તમારી દીકરી નથી? તમે એને આવું કેમ કીધું? તો એ પંડિતજીએ પોતાની ઘરવાળીને કુંડળીની વાત કેવી તો નહોતી, પણ ઘરવાળીના વારે વારે પૂછવાથી એમણે કીધું કે હે પ્રિયા, આપણી દીકરી જન્મી તયે મેં એની કુંડળી જોઈ હતી. એના નક્ષત્ર લગ્ન માટે હારા નહોતા. એની કુંડળીમાં દોષ હતો કે આપણી દીકરી જેના હારે પરણશે એ 2-3 વર્ષમાં મરી જશે. હવે આપણી ઉંમર પણ થઈ ગઈ છે. આપણે ક્યાં સુધી આને બેસાડીને ખવડાવશું? કાલ સવારે આપણે ન રહી તો આપણી દીકરીનું શું થશે?
જો ઈ એના ઘરે રહેશે તો ભગવાનની દયાથી એને ત્યાં છોકરા થશે તો એનું જીવન નીકળી જશે. સાસરીમાં રહીને એનું ઘડ પણ કાઢી નાખશે. પોતાના ધણીની વાત સાંભળીને ગોરાણીને પોતાની માથે બહુ શરમ આવવા માંડી કે મેં મારા ધણીને કેટલું આડું અવળું કીધું. ઈ તો આપણી દીકરીનું ભલું જ ઈચ્છતા હતા. મારી ભૂલને કારણે 2 જણાના જીવ ગયા. હવે થોડો સમય વીતી ગયો. પછી પંડિતની દીકરીના લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા. ઈ 3 વર્ષમાં એને 2 દીકરા થયા. મોટાનું નામ હેમંત અને નાનાનું નામ શિવમ હતું. આમને આમ સમય જાતો હતો. પછી એક દી અચાનક ઈના પિતાનું મૃત્યુ થયું અને હવે એના ત્રીજા પતિનું પણ મોત થઈ ગયું, જેને લીધે પંડિતની દીકરી બહુ હેરાન થઈ અને વિધવા થઈ. હવે ઈ પોતાના 2 સંતાનો હારે પોતાના ઘરે જ છોકરાઓનું પૂરું કરવા માંડી, કારણ કે એના બાપે તો એને પિયર આવવાની ના પાડી દીધી હતી. થોડા સમય પછી પંડિતની દીકરીના દીકરા મોટા થઈ ગયા અને કામ ધંધે લાગી ગયા. મોટો દીકરો હેમંત વેપારી બની ગયો અને શહેરમાં એનો પોતાનો ધંધો હતો. ઈ અનાજ ખરીદતો અને શહેરમાં જઈને વેચતો. એની રાશનની મોટી દુકાન પણ હતી. હેમંતનો એક બહુ પાક્કો ભાઈબંધ હતો જેનું નામ શ્યામ હતું. ઈ બાજુના ગામમાં જ રહેતો હતો. હેમંતનો નાનો ભાઈ શિવમ હજી ભણતો હતો. જ્યારે હેમંત મોટો થયો અને પગભર થયો એટલે એની માએ એના લગ્ન બાજુના ગામની એક છોકરી માયા હારે કીધા. માયા બહુ શરમાળ હતી. ઈ જેટલી શરમાળ હતી એટલી જ રૂપાળી પણ હતી. હેમંતની વહુ બનવાના બધા ગુણ માયામાં હતા. માયા જે ગામમાં રહેતી હતી ઈ જ ગામમાં શ્યામ રહેતો હતો. જ્યારે હેમંતના લગ્ન થઈ ગયા તો થોડા દી પછી હેમંત ધંધાના કામથી પોતાની વહુ માયાને ગામરે જ એની માની સેવા કરવા મૂકી ગયો અને પોતે શહેરમાં વયો ગયો. હેમંતને ખબર હતી કે એનો નાનો ભાઈ ભણે છે અને એના ભણતરમાં કોઈ વાંધો ન આવે અને એને ટાણે રોટલા મળતા રહે, અને એની માની ઉંમર પણ થઈ ગઈ હતી એટલે હેમંત માયાને ગામડે મૂકી ગયો હતો. જ્યારે પણ માયાને કંઈ જોતું હોય તો હેમંત શ્યામને પત્ર લખીને કહી દેતો કે માયાને આ વસ્તુ અપાવી દેજે. જો માયાને ક્યાંય જવું હોય તો હેમંત શ્યામને કહેતો અને શ્યામ એને મૂકી આવતો. માયા પણ શરૂઆતમાં એની સાસુની બહુ સેવા કરતી અને પોતાના ધણી હેમંતને પ્રેમ કરતી. સમય આમ જ જાતો હતો. પછી ભગવાન વિષ્ણુ કથા આગળ કહે છે કે હે દેવી, અચાનક એક દી શ્યામ હેમંતના ઘરે આવ્યો. તે દી હેમંતની વહુ માયા કંઈક કામ કરતી હતી. તયે શ્યામે બહારથી બૂમ પાડી કે ભાભી ક્યાં છો, બહાર આવો, તમારા બાપાની તબિયત બહુ બગડી છે અને ઈમણે મને તમારી પાસે મોકલ્યો છે. ઈ તમને મળવા માંગે છે. જ્યારે માયાએ શ્યામની આ વાત સાંભળી તો દોડતી બહાર આવી. એટલામાં માયાની સાસુ પણ આવી ગયા. શ્યામને જોઈને પૂછ્યું કે શું કામ આવ્યો છે? તો શ્યામ કે, માં, માયા ભાભીના બાપાની તબિયત ખરાબ છે એટલે એને તેડવા આવ્યો છું. સાસુએ કીધું, તું જલ્દી જા અને તારા તા બાપાનું ધ્યાન રાખ. પછી માયા શ્યામ હારે એની ઘોડાગાડીમાં બેસીને પોતાના ગામ ગઈ. ઘરે જઈને બાપાની સેવા કરી એટલે બાપા સાજા થઈ ગયા. માયાનો ધણી તો બહાર રહેતો હતો. માયા પિયરમાં હતી એટલે બાપાની સેવા કરતી. ઓલી કોર શ્યામ પણ રોજ માયાના બાપાના ખબર અંતર પૂછવા આવતો. માયાને હવે શ્યામ સારો લાગવા માંડ્યો હતો. એને મનોમન શ્યામ હારે પ્રેમ થઈ ગયો હતો, પણ એ શ્યામના મનનો મેલ ન જાણી શકી, કારણ કે શ્યામ તો સાવ રખેલ અને લફંગો માણસ હતો. એ કઈ કામ ધંધો નહોતો તો પણ જુગાર રમતો અને પરબારી બાયું હારે રખડતો. માયાને ખબર નહોતી કે શ્યામની નજર એના પર બગડી છે. માયાના બાપા તો સાજા થઈ ગયા, પણ માયાના મનમાં કંઈક અલગ જ હાલતું હતું. શ્યામ રોજ આવતો એટલે બેય ફરવા જાતા. એક દી ફરતા ફરતા માયાએ શ્યામને કીધું, શ્યામ, તું ખોટું ન લગાડ તો એક વાત કહું. શ્યામ કે, બોલો ભાભી, હું તમારું ખોટું શું કામ લગાડું? શ્યામ તો જાણે સસાવ દૂધનો ધોયેલો હોય એમ બોલ્યો. પછી ભગવાન વિષ્ણુ કહે છે કે શ્યામના મોઢે ભાભી સાંભળીને માયા ખીજાણી અને બોલી, શ્યામ, આજ પછી મને ભાભીનો કે તો નકર સારું નહીં થાય. શ્યામ કે, ઠીક છે, પણ તો શું કહું? માયાએ કીધું, શ્યામ, સાચી વાત ઈ છે કે હું તને બહુ પ્રેમ કરું છું. આ સાંભળીને શ્યામના મનમાં તો લાડવા ફૂટવા માંડ્યા. ઈ રાજીનો રેડ થઈ ગયો કે હલો, હવે જલસા. મારે હવે બજારુબાયુ પાસે નહીં જવું પડે અને મારા પૈસાય બચશે. શ્યામ તો પહેલેથી જ માયાને ઝંખતો હતો. હવે ધીરે ધીરે વાત વધી અને માયા શ્યામની જજાળમાં ફસાણી. વાત એટલી વધી ગઈ કે બેય વચ્ચે સંબંધ બંધાઈ ગયા.
થોડા દી પછી જ્યારે માયાને સાસરેથી તેડું આવ્યું તો શ્યામને મળવા માયાએ એને એક ઝૂંપડીએ બોલાયો. માયાએ કીધું, મારા વહાલા શ્યામ, હવે હું સાસરે જાઉં છું. કદાચ હવે નહીં મળી શકીએ, પણ જ્યારે તારી યાદ આવશે હું તને કાગળ લખીશ. તું સાસરે મળવા આવી જાજે. વાસનાનો ભૂખ્યો શ્યામ માની ગયો. માયાના બાપા એને મૂકવા માટે શ્યામને જ કહેવા ગયા, કારણ કે માયાને કોઈ ભાઈ કે બહેન તો હતા નહીં. શ્યામે કીધું, ભલે કાકા, હું માયાને મૂકીશ, પણ લે કાકા, હું માયાને મૂકી જઈશ. પછી શ્યામ માયાને ઘોડાગાડીમાં બેસાડીને મૂકવા ગયો. રસ્તામાં જંગલના કેડી રસ્તેથી સાસરે પૂગ્યા. શ્યામ મૂકીને પાછો વયો ગયો. 2-3 દી થયા ત્યાં તો માયાને શ્યામની યાદ આવવા માંડી. એને શ્યામ હારે જે સુખ મળતું સાંભળવા માંડ્યું, કારણ કે એનો ધણી હેમંત તો શહેરમાં રહેતો હતો. હેમંત તો 5-6 મહિને એક વાર આવતો. એક દી માયાથી રહેવાયું નહીં, એટલે એણે શ્યામને કાગળ લખ્યો કે મને તારી બહુ યાદ આવે છે, તારા વગર રહેવાતું નથી, તું જલ્દી મળવા આય. કાગળ મળતા જ શ્યામ તો પૂંછડી પટપટાવતો હાલ્યો. માયા પણ ગામ બહાર આવી ગઈ હતી. શ્યામ માયાને રસ્તામાં જ મળી ગયો. હવે 2 જણા ફરવા ગયા. માયાની સાસુને આ ગમતું નહોતું કે વહુ પારકા મરદ હારે આમ રખડે. ઈ પિયરમાં રખડતી અલગ વાત હતી, પણ આ તો સાસરીમાં જ પારકાભાઈ હારે ફરતી હતી. ભગવાન વિષ્ણુ આગળ કહે છે કે શ્યામ માયાને મળીને વયો જાતો ને પાછો 3-4 દીએ આવતો. આવું 5-6 વાર થયું એટલે સાસુએ માયાને કીધું, વહુ, આવું નહીં હાલે. જ્યાં સુધી મારો દીકરો ઘરરો ઘરે નો આવે ત્યાં સુધી તું કોઈને ઘરે નો બોલાવી શક, ભલે ઈ તારો બાપ હોય કે બીજું કોઈ. માયાને બહુ ગુસ્સો આવ્યો, પણ બોલી નહીં. બીજા દી એને શ્યામને કાગળ લખ્યો કે હવે થોડા દી પછી આવજે, મારી સાસુને શંકા ગઈ છે, ડોશી ઘરે નહીં હોય તો એ બોલાવીશ. એવામાં માયાની સાસુ 5 દી માટે જાત્રાએ ગયા. હવે તો માયાને મોકળું મેદાન મળી ગયું. ઈ શ્યામને ઘરે બોલાવતી અને જલસા કરતી. દિયર નિશાળેથી આવે ઈ પેલા શ્યામને કાઢી મૂકતી. એક દી માયાએ શ્યામને ઘરે બોલાયો તો ને અચાનક દિયર શિવમ આવી ગયો. એણે જોયું કે ભાભી શ્યામને રસોડામાં બેસાડીને જમાડે છે. શિવમ શ્યામને ઓળખતો તો કે આ કેવો લફંગો છે. શિવમે ભાભીને કીધું, ભાભી, તમે આવા લફંગાને ઘરમાં ન બોલાવી શકો. તમે આને ઓળખતા નથી એટલે પ્રેમથી વાતો કકરો છો. તમે આનો સાથ છોડી દયો નકર હું ભાઈને કહી દઈશ. શ્યામ તો ગુસ્સે થઈને વયો ગયો. માયા દોડીને ગઈને કીધું, શ્યામ, તું ગુસ્સો ન કરતો, હું શિવમને પાઠ ભણાવીશ. શ્યામે કીધું, ઠીક છે, નકર હું હવે નહીં આવું. માયાએ વિચાર્યું કે જો શિવમ જીવતો રહેશે તો મારા ને શ્યામની વચ્ચે કાંટો બનશે. લાવને આને ઝેર દઈને મારી નાખું એટલે કાયમની નિરાંત. માયાએ બીજા દી શિવમના ખાવામાં ઝેર ભેરવી દીધું. શિવમ બિચારો મરી ગયો. કોઈને ખબર ન પડી. શિવમની માં બહુ રોઈ. માયા મનમાં રાજી થતી હતી. હેમંતને ખબર પડી તો એ ગામડે આવ્યો. ભાઈને મરેલો જોઈને બહુ દુઃખી થયો. થોડા દી રોકાઈને હેમંત પાછો શહેરમાં વયો ગયો. માયાએ પાછું પોતાનું નાટક ચાલુ કર્યું. સાસુએ કીધું, જો વહુ, હવે આવું નહીં હાલે, હું તારા ધણીને કહી દઈશ. માયા તો ભડકીને બોલી, જેને જે કરવું હોય એ કરી લ્યો, હું કોઈથી બીતી નથી, હું શ્યામને પ્રેમ કરું છું. સાસુ બોલ્યા, તું પરબારા મરદ માટે ધણી હારે દગો કરે છે? મને લાગે છે મારા દીકરાને તે જ માર્યો છે. માયા ગુસ્સામાં બોલી, હા, મેં જ માર્યો છે અને તનેય મારી નાખીશ જો વચ્ચે આવી તો. અચાનક હેમંતને ખબર પડી કે એની માં મળી ગઈ છે. ઈ પાછો આવ્યો. એને હવે માયા પર શંકા ગઈ. હેમંતે દબડાવીને પૂછ્યું તો માયાએ સાચું કહી દીધું કે હું શ્યામને પ્રેમ કરું છું. તારો ભાઈ ને માં વચ્ચે આવતા તા એટલે બેયને ઝેર દઈને મારી નાખ્યા. હું શ્યામ વગર નહીં રહી શકું. હેમંતે પોતાની બાયડીના મોઢે આ સાંભળ્યું તો એને કંઈ ન કીધું. બસ એટલું કીધું કે હવે તું અહીંથી નીકળી જા અને તારા પ્રેમી શ્યામ પાસે વહી જા, ઈ જ તારે લાયક છે. માયા તો શ્યામ ભેગી વહી ગઈ. થોડા દી તો હારું હાલ્યું. પછી માયાને ખબર પડી કે શ્યામ તો સાવ નીચ માણસ છે. ઈ પરબારી બાયું પર નજર બગાડે છે અને બકરા ચરાવે છે. હવે તો માયા પણ એના ભેગી બકરા ચરાવવા માંડી અને પોતાના કરમને કોસવા માંડી કે હું ક્યાં ફસાઈ ગઈ, હું તો રાણીની જેમ રેતી હતી. વાસનાના ચક્કરમાં મેં મારા હાથે જ મારા પગ ઉપર કુહાડો માર્યો. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, માયા પસ્તાવા માંડી. ઓલી કોર હેમંતે બીજી સારી સ્ત્રી જોઈને લગ્ન કરી લીધા
અને સુખેથી રહેવા માંડ્યો. માયા શ્યામ હારે દુઃખી થઈ ગઈ. ભગવાન કહે છે કે હે દેવી, સ્ત્રીને આજ સુધી કોઈ સમજી શક્યું નથી. સ્ત્રી એક એવી માયાજાળ છે જે સમય આવે બદલાઈ જાય. સ્ત્રી ભલે આપણી હોય કે પારકી, એનો ભરોસો ન કરાય. હું પોતે નથી જાણી શકતો કે સ્ત્રીના મનમાં શું હાલે છે. આવી કેટલીય સ્ત્રીઓ પતિવ્રતા હોવાનો ઢોંગ કરે છે અને પરબારા મરદ હારે સંબંધ રાખે છે. પછી ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, જે સ્ત્રી પારકા પુરુષ હારે સંબંધ રાખે, પોતાના ઘરને મૂકીને બીજાના ઘર પર ધ્યાન આપે, એવા બાયુથી પુરુષે ચેતીને રહેવું જોઈએ. એવી સ્ત્રી ગમે ત્યારે ફસાવી દે. હવે ભગવાન બીજા સવાલનો જવાબ આપે છે. હે દેવી, સ્ત્રીનું ઈ અંગ છે આંખની કીકી. આંખની કીકી દિયે સંકોચાઈ જાય એટલે કે નાની થઈ જાય અને રાતે અંધારામાં મોટી થઈ જાય. જ્યારે અજવાળું પડે ત્યારે કીકી નાની થાય અને અંધારામાં મોટી થાય. આમ માં લક્ષ્મીને 2 સવાલના જવાબ મળી ગયા અને ઈ રાજી થઈને આગળ ફરવા નીકળી ગયા. તમને આ કથા કેવી લાગી ઈ કમેન્ટમાં જરૂર કહેજો. માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.